સોખડા રોડથી જે રસ્તો જાય છે, સોખડા રોડ એ મારી માલિકીની જમીનમાંથી પસાર થાય. એના માટે મેં DLRમાં 2 વખત પૈસા ભરીને માફની માટે અરજી કરી. હજુ એનો કોઈ નિકાલ આવ્યો નથી. 2017માં આપી છે, 2021માં આપી છે અને અરજીની નકલ એ મારી જોડે છે, પણ તે છતાંય કોઈ નિકાલ આવ્યો નહીં. મેં મારી માનસાઈની દ્રષ્ટિએ પબ્લિકને અવર જવરમાં તકલીફ ના પડે એટલા માટે પંચાયત દ્વારા કે જેના બી દ્વારા જેને જે કંઈ પુરાણ કર્યું છે એ પુરાણ કરીને રસ્તો બી ચાલુ રાખવા દીધો. હવે એનો એકચ્યુઅલ રસ્તો ક્યાં છે એ પંચાયતના ગામ નકશામાં જોઈ અને પંચાયત અને બાંધકામ વિભાગ બે નક્કી કરે કે ક્યાંથી રસ્તો છે. સોખડા ગ્રામ પંચાયતનો સરપંચ ચિરાગ પટેલ. અત્યારે જ અમને મંજુસર ગ્રામ પંચાયતના સરપંચશ્રીને મળીને આજે સોખડા મંજુસરને જોડતો રોડ છે જે સંજયભાઈ વાઘેલાના પ્રાઇવેટ રસ્તા તરીકે અત્યારે યુઝ કરી રહ્યા છે, તો એમનો આભાર છે કે અત્યારે અમને જવા દે છે અને આ કનેક્ટિવિટી ચાલુ રહી છે. અને એના માટે વૈકલ્પિક રસ્તા માટે અથવા તો આનો ઓરિજિનલ રસ્તા માટે જે કંઈ પણ અરજી કરવાની હશે કે ખાતાઓ દ્વારા કે અધિકારીઓને અમારે મળવાનું હશે તો એ અમે મંજુસર સરપંચ જોડે રહીને પૂરો સાથ સહકાર આપીશું એવી બાંહેધરી આપી.